જય માતાજી બધાને, ગુડ મોર્નિંગ। આજનો આપણો ત્રીજો બ્લોગ છે અને તેમજ આપણે બ્લોગ ઉતારવાનું ચાલુ જ રહેશે। તેમજ રસ્તામાં થતી હતી પોચી બાકા ચીકી, એમાં દર્શનભાઈ અમારા કરાયો ભંગ। આગળના બ્લોગમાં મેં તમને આ વાડી બતાવી હતી। આ વાડીની અંદર સિંહ લાવવાના છે એવું દર્શનભાઈનું કહેવું છે। આ રસ્તા ઉપર જો તમે નીકળતા હોય તો ધ્યાન રાખીને ચાલજો, નકર પછી પોચી બાકા ચીકી થઈ જશે। તેમજ આગળ વધતા કળથિયાની બાજુમાં આવી ગયું છે આશીર્વાદ। આ એક મોલ બને છે, તેમજ તમે ખરીદી કરવા અવશ્ય પહોંચી જજો। ગાડી સ્ટાર્ટ કર। હજુ ઓપનિંગ નથી થયું એટલે કોઈ આવતા નહીં। આગળ વાત કરતા જઈએ તો કે કાલના બ્લોગની અંદર આપણે એક કોમેન્ટ આવી હતી કે તમે ધંધો શું કરો છો, તો આપણે ચાઉંડા ઇમિટેશન આપણે કટલેરી વેચીએ છીએ ગોળ બજારની અંદર। હું તમને એ પણ બતાવીશ આપણી જગ્યા ક્યાં છે અને ક્યાં આપણે ધંધો કરીએ છીએ। બહાર આપણી એક લારી છે, તે આપણી ઓળખાણ છે। અચ્છા। તેમજ આ ભાઈ આવી ગયા પાછા। હવે એ કે છે બીડી બોમ્બ પાણીમાં ફૂટે તો જા। શાબાશ બેટા। હળગાય ભાઈ, હળગાય ભલ, હળગાય જલ્દી આ। તેમજ પાણીમાં તો નાખી દીધો પણ ફૂટોય તે ભાઈ। હો ભાઈ, પૈસા વસૂલ છે। આ બીડી બોમ્બ લેવા હોય તો અહીંયા પહોંચી જજો ગોળ બજારમાં। સાંજ પડી ગઈ અને અમે પહોંચી ગયા જલેબી લેવા। જલેબીમાં એટલી બધી લાઈન છે ને કે દર્શનભાઈ અમારા કંટાળી ગયા કે આ કેટલી મોટી લાઈન। अभी मैं गाली नहीं दे सकता। જલેબી એવી મસ્ત મજાની પડે છે ને કે મોઢામાં પાણી આવી ગયું। એટલે દર્શનભાઈને કીધું ફટાફટ તું વારો લે, નકર હવે અહીંથી હું તો પેલું લઈને ભાગવાની તૈયારી કરું। શાબાશ બેટા। પકડી ન રાખતા, કેમ કે આપણે બ્લોક ઉતારવામાં પોલીસવાળા આપણને કદાચ ઉપાડી જાય। જો આગળ ઊભા જ છે, તેમજ પોલીસવાળાથી અમે માન બચ્યા।